છોટાઉદેપુર ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક બીમાર દર્દીનું મોત થતાં તેના સગાવાળાઓ ભુવાને લઈને મૃતક વ્યક્તિનો જીવ લેવા માટે હોસ્પિટલના કમ્પાઉન્ડની બહાર પૂજા વિધિ કરી ત્યારે હજુ પણ છોટાઉદેપુર તાલુકામાં આવી વિધિ કરવાની પરંપરા ચાલતી આવે છે। છોટાઉદેપુર તાલુકાના એક ગામનો બીમાર દર્દી છોટાઉદેપુરની નામાંકિન ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો। તેના સગાવાળાઓ અને એક ભુવો હોસ્પિટલની બહાર પૂજા વિધિ કરીને મૃતકનો જીવ લેવા માટે બળવાને બોલાવ્યો હતો। જ્યારે ભુવો કલાકો સુધી ધૂણ્યો હતો અને પરિવારજનો ત્યાં બેઠા હતા। જ્યારે આ ઘટનાથી ગેટ પાસે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। જ્યારે ખાનગી હોસ્પિટલમાં સેંકડો દર્દીઓ સારવાર માટે આવ્યા હતા તેઓમાં પણ આ બળવાની વિધિ થઈ ગભરાટ ફેલાયો હતો। જ્યારે બીજી તરફ આવી પ્રવૃત્તિઓને સરકાર રોકવા માટે અનેક કાર્યક્રમો કરે છે પરંતુ અંધશ્રદ્ધા રોકાતી નથી। ત્યારે હોસ્પિટલના કેમ્પસની બહાર આવી ઘટનાઓ બનતી હોય ત્યારે ખળભળાટ મચી જાય છે। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આ હોસ્પિટલ ભરચક વિસ્તારમાં આવેલી છે અને બળવાની આ વિધિ જોવા માટે અનેક લોકો એકઠા થયા હતા। જ્યારે બળવો કલાકો સુધી ધૂણતો રહ્યો હતો। આવી વિધિથી સમાજને બચાવવા માટે સરકારે કડક પગલાં ભરવા જોઈએ જેનાથી બીજા પરિવારો અંધશ્રદ્ધાના આદિ ના જાય અને આવી રીતના હોસ્પિટલની બહાર મૃતકનો જીવ લેવા માટે આવી ના જાય। હાલ તો આ ઘટનાથી ભારે અચરજ ફેલાયો છે। છોટાઉદેપુર નગરમાં થોડા મહિનાઓ પહેલા સરકારી હોસ્પિટલની બહાર આવી ઘટનાઓ બની હતી। એક તરફ સમગ્ર દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। 5G ઇન્ટરનેટના યુગમાં આવી ઘટનાઓ જ્યારે બહાર આવે છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતા બહાર આવે છે। સમાજ સુધારણા માટે અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમો વ્યર્થ સાબિત થઈ રહ્યા છે। તેના માટે સરકારે ચોક્કસ પગલાં ભરવા જોઈએ। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર।